અમદાવાદની એક ઓળખ અને અમદાવાદનો અનેરો અવસર અને અનેરો ઉત્સવ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ પતંગ મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવશે। વડાપ્રધાનની સાથે જર્મન ચાન્સલર ફ્રેડરિક મર્ઝ પણ હાજર રહેવાના છે। કાઇટ ફેસ્ટિવલની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। 50 દેશોના પતંગબાજ આ વખતે આ મહોત્સવમાં ભાગ લેવાના છે અને વર્ષો જૂની યાદો પણ તાજી થવાની છે કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એ વખતે એ પતંગોત્સવનો પ્રારંભ કરાવતા હતા। ખુલ્લી જીપમાં નરેન્દ્ર મોદી આવે, મુખ્યમંત્રી આવે અને એક દોરીમાં ઘણી બધી પતંગ બાંધેલી હોય, એક ખુલ્લી જીપમાંથી પતંગ ચગાવતા નરેન્દ્ર મોદી, એ અદ્ભુત નજારો, એ અદ્ભુત જૂની યાદો ફરી એકવાર આવતીકાલે તાજી થશે જ્યારે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી આ પતંગ ઉત્સવને ખુલ્લો મૂકશે। આંતરરાષ્ટ્રીય કાઇટ્સ ફેસ્ટિવલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે અને તેને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય કાઇટ્સ ફેસ્ટિવલમાં આ વખતે 50 દેશના 135 જેટલા પતંગબાજો, 936 ભારતીય પતંગબાજો અને 5 લાખથી વધુ મુલાકાતીઓ અહીંયા મુલાકાત લેશે તેવી એક એંધાણ છે તે જોવા મળી રહ્યા છે અને તે જ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિનો તહેવાર છે, તે પહેલાં દર વર્ષે આ જ પ્રકારે કાઇટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે આ વખતે આ ઉદ્ઘાટન સમારોહમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝની ઉપસ્થિતિ પણ રહેવાની છે। તેને લઈને બંને દેશોની પણ એક તમામ દેશો સાથેનું જે તમામ મુલાકાતો મહત્વની હોય છે તેની ઝાંખી પણ દર્શાવવામાં આવતી હોય છે। સાથે જ એક પોળનું કલ્ચર પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે। આંતરરાષ્ટ્રીય કાઇટ્સ ફેસ્ટિવલની સાથે હેરિટેજ સિટીની પણ એક ઝાંખી છે તે અહીંયા દર્શાવવામાં આવી રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।